જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સુરપુરા દાદા મિત્રો. કેમ છો બધા મજામાં? હું છું ભાસ પરમાર ને આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું, જે છે સુરાપુરા ધામ પોળાલ શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. મિત્રો, આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળવાના છીએ. તો વિડીયોને સ્કીપ કરતા નહીં, આખો વિડીયો સાંભળજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટમાં મને જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું. મિત્રો, તે હિસાબથી હું તમને કહું છું. અને મિત્રો, તમારી ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા, અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકું. મિત્રો, તે હિસાબથી હું તમને કહું છું, તો મંદિરનું નામ, ગામનું નામ ને જિલ્લાનું નામ ચોક્કસપણે મને કહેજો, જેથી કરીને હું ત્યાં વિડીયો બનાવવા આવી શકું. મિત્રો, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો કંઈ હેતુ છે નહીં. બસ આ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને તે જગ્યાનું ધ્યાન થાય ને ત્યાંના દર્શન કરી શકે તે લોકો ઘરે બેઠા બેઠા. તે હિસાબથી હું તમને કહું છું, તો ચોક્કસપણે મને જણાવજો. સારું મિત્રો, તો ચાલો હવે તમારો જાજો ટાઈમ લેતો નથી ને આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળીએ. તો બોલો સુરાપુરા દાદાની જય. એવું છે આ દાદા એ છે કે જ્યારે આજથી 900 વર્ષ હોય, અને આ કોઈ બનાવેલી વાર્તા નથી ભાઈ. બારોટજીના ચોપડે ઇતિહાસ છે, અને દાદાએ પુરવાર કર્યું. કારણ કે મારું કુટુંબ, મારું ગામ, પહેલા મને એવું કીધું હતું કે ભાઈ જો દાદા આવતા હોય તો અમે વર્લ્ડમાં ગમે ત્યાં નિશાન મૂકવી અને એ દાદો પાડી દે તો સાચું. સમજાય ને? આ નગર આનપા અમાર પા આ બધું ચલણ ઓછું એમ ધૂણવાનું ને હોય કદાચ, બાકી આ હટ દઈને કોઈ સ્વીકારતું નથી ભાઈ. પણ આ સાનિધ્ય એવું છે, અને હું મારો ભૂતકાળ ના ભૂલી જાઉં ને એટલે ભલે કદાચ જ્યાં પ્રોગ્રામ હોય આ અત્યારે ઉભો આમ દાદા ઠાઠથી રાખે છે કે નથી રાખતા ભાઈ? વિડીયો જોતા હોય તો હા ન પાડતા બધા. પણ મને કોઈ અભિમાન ના આવી જાય, હું ગેરમાર્ગે ના જતો રહું, એના માટે થઈને હું નોકરી કરું છું. કે આ આગળ ભલે હું રાજા હોય આના પ્રતાપે, પણ આ ભેખ આ જાપાની બહાર ઉતારીને જવું ને એટલે મારી ફેક્ટરીએ જઉં એટલે હું મારો ભૂતકાળ યાદ કરું કે હું ત્યાં આગળ ભલે દાદાના રૂપમાં લોકો મને જોતા, તો અહીં હું મજૂર છું એટલે મજૂરી કરું ચમ કે મહેનતનું મારે રળીને ખાવું છે. નકર તેમ ગમે ત્યાં જશો તેમ જોઈજો, જે સાનિધ્ય છે, જે મંદિર છે, મારે કોઈનો વિરોધ નથી, અને હું ક્યારેય મારી સરખામણી કોઈને હારે નથી કરતો. પણ એ મંદિરને લક્ષી ફૂલ હશે, નાળિયેર હશે, ચૂંદડી હશે, આ બધી ચીજ વસ્તુ મંદિરની અંદર જ વેચાતી છે. વેચાય છે કે ન વેચાતી? આ તમને 200 મીટરમાં ક્યાંય જોવા મળી? કેમ? નકર હું અહીંથી જો 500-700 રૂપિયામાં 70 કિલોમીટર નોકરી જતો હોય તો આ પેલું મકાન રહ્યું એ ખાલી છે, યાદ મારી દુકાન બનાવી નાખું તો ના સમજાતું હોય ના પાડતો ભાઈ. ત્યાં આગળ બહાર એક ફૂલનો ટોપલો લઈને બેહાડ દો, અંદર તમે આ તલવાર પાઘડિયું આ બધું ચડાવો, એ અંદર એક શોરૂમ બનાવી દો. વિના મૂડીનો ધંધો હે, અને તમારી જેવા દાડામાં 10 જણા તો લેવા આવે કે ના આવે? બોલતા નથી ભાઈ. લે ના લે? છેલ્લે કઈ ના હોય કે ભાઈ બાપુની દુકાન છે, સારું લગાડવાય લઈ લો તો નંબર લાગે.
સાચું કે ખોટું? પણ હું તો શું, આ સાનિધ્યમાં જે કઈ સેવા આપે ને એ લોકો એટલા ખુદદાર છે ભાઈ. અને હું તો પુરવાર કરું છું કે જે આ મારી હારે 7 વર્ષથી જોડાયેલા છે, નવા ને કદાચ ખબર ના હોય, પણ 7 વર્ષથી આ જોડાયેલા છે અને કદાચ તમે 5-25 ની નોટ આપીને એમ કોણ દાદાને પેટીમાં નાખી દો, અને જો મારો માણસ અડે ને તોય હું માથું ઉતારીને ભોળાનાથના પગમાં. હજુ જે નવા આયા એને બધી નથી ખબર, કારણ કે તમે હમણાં બધા જોતા હતા ને ટ્રેનિંગ આપી જ છીએ, આપીએ છીએ ને. અને આ તો એ સાનિધ્ય છે, સેવા કરવામાં 7 મહિને નંબર લાગે છે ભાઈ. આ બધાની દાદો સેવાય ન લેતો. એટલે હું સાધુ સંન્યાસી તો નથી, પણ જગતમાં હું ડાયરામાં કહું છું કે પોતાના મા બાપ હોય ને એ પોતાના દીકરા માટે વારસામાં કદાચ 100-2 વીઘા જમીન મૂકીને જાય, 1-2 બંગલા મૂકીને જાય, 3-4 ગાડીઓ મૂકીને જાય. અને નગર પેલા મારા ભાઈબંધ હકા ભાગ્યા છે ને એમ કે છોકરાને ભરવા લેણું મૂકીને જાય. પણ મારો બાપ રહ્યો ને એ 900 વર્ષની એની કમાણી મારા ખંભે મેળવી ગયો છે. અને મેં તો મારા ઠાકરને એવું કીધું છે કે જીવોને તા લગીને ગરીબમાં ગરીબ માણાને હું કામમાં આવું, આવા કંઈક લેખ લખી છે. અને કોઈ એવું કહી દે ગરીબ અમને બાપુએ જવાબ ના આપ્યો, પણ ભલામણા તમે મને અભાવ લાવો છો. આવે આ તમે ઘરડા બુડા તમે મારા આગળ હાથ જોડો તો મને ખબર પડે કે તમને દુઃખ છે. સાચું બોલજો, મને શરમ લાગે છે. અરે બધાય આયા છો, માનું છું, પણ કોઈને ખોટો ધક્કો ના થાય, કોઈનો ટાઈમ ના બગડે એટલા હાટું તો અમે 10-12 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. ઓનલાઈન ઘરે બેઠા બુકિંગ કરો ભાઈ. સાચું ખોટું? અને આ થોડું ઓવરલોડ થતો હતો ને તો અમે નવી સાઈડ ડેવલપ કરી, પણ મારા બેટા 1 સેકન્ડમાં તો સાઈડ ઉડાડી દીધી ફટાફટ. બોલો, પણ મારો ધર્મ નોખો છે, મારો દેવ એવું કહે છે કાંઈથી આઠાનો તન ના અડવા દો ભાઈ. શું કહે છે કે હું ધૂણું ભૂવા તારા બાપનો નહીં. આ જે આવે ને હું અહીંનો રાજા હતો ના આવે એ મારી પ્રજા છે ભાઈ. અને મારી પ્રજા ભૂખી હોઈ જાય ને એ આ રાજા એવું કે મને પાલવતું નથી. અને આ કઈ બડાઈ નથી મારતો, પણ જે જેના ઘરે ગાળ્યું દેતા હતા, જે આ કાંટા કાઢવા આવતા હતા, બાવળિયા ઉસકતા હતા, ઘણા એવું કહેતા હતા માગી ખાશો. એટલે મેં કીધું ભાઈ ભરોસો હોય તો બેહજો. અને આ દીના ઘરે 1-1 ને 2-2 ગાડીઓ પડી. અને આ બધું મેં 7 વર્ષ માર કીધું હતું કે ભાઈ જો આ સાનું પવાલું ઉપાડ્યું છે અને જો એના આંગણે ગાડી ના પડી હોય તો હું વિક્રમસિંહ નો દીકરો નહીં ભાઈ. તો 7-8 વર્ષ ભોગ ગાલ્યો. તમે અહીંયા આવીને કહો બાપુ અમારે કશું થાય નહીં ભાઈ, મફતમાં પ્રસાદી લેવાય, વિચાર સારા નથી આપણા. પણ એ ભરોસે આવો કે જો આ ધજામાં પકી ગયા છે. અને અત્યારે તમે અહીં બેઠા તમારું હૃદય કંઈક અલગ બોલતું હશે, પૂછો હૃદયને ચા બેઠા હોય એવું લાગે. કોઈ ખિસ્સા કાતરું પાસે કે સાચી જગ્યાએ? નકર ઘણી જગ્યાએ આપણે જે મંદિરના દરવાજા ખુલે તો આમ પાકીટે હાથ રાખવા પડે, હમણાં ગંઠીઓ ખેંચી ના જાય. સાચું ખોટું? પણ આ જગ્યાએ એ છે કોઈના બાપની ટેવડ નથી. મારી પાસે પાકીટ પડ્યા છે, હોનાના દાગીના પડ્યા છે, મોબાઈલ પડ્યા છે કે પાર્કિંગમાંથી જડ્યા હોય ને તોય જમા કરાવીને જાય છે ભાઈ. અને કોઈ એમ કે ના હોય તો કાપી એકાદાનું ખીચવું અને ઘરે જઈને જો ઊંધો ના લટકાડે મારી ભુવાપણીમાં ફેર પડી જાય. અને ચમ કરી શકું કે મેં મારા ઠાકરે કીધું ને કે હું ધૂણવા વાળા તારા બાપનો નહીં. એટલે મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે હું 500 થી 700 રૂપિયામાં નોકરી કરું છું અને આખો દિવસ અહીંયા કાઢીને રાતે અહીંયા આવું છું અને રાતે જાગીને તમારી બધાની સેવા કરું છું. તો કહી શકું કે ના કહી શકું કે તારે કામ નતા કરવા આટલા બધા બોલાયા છો?
ચમ બોલાયા? સાચું કે ખોટું? પણ આમાં ઘણા પેલા નારાયણ નારાયણ ના કરતા હોય એવાય હોય, એટલે એના કામ નકા આખો દી નારાયણ નું નામ લે છે ને, પણ છે એનું મંદિર જોયું ના હોય. કોણ કે એવું? નારદજી ની વાત કરું ભલામણ. એટલે આમાં હોય ગણાય જાણવા આયા હોય શું કરવા. ભલામણ આ રહ્યું ને એ તમારેથી અઠવાડિયું ના થાય. થાય? અને મારે તમ કેવું છે કે એ તો હું ભાઈ આગળ વર્ણન કરીશ, પણ આ જગ્યા કેમ નોખી છે ભાઈ કે હું તો ભર બજારે બોલું છું ને કે મારી મિલકત ને તાળું નથી. કોઈ તાળું ભાળી જાય બતાવો. તે તાળું જોવા મળ્યું છે? એ ખર્ચો જ ન કરવાનો. દાદા 24 કલાક ઓનલાઈન જ છે ભાઈ. પણ મેં કીધું કે આ મનની સમાધાન માટે આ બધું કોને નડે કે જેની પુનઃ પતી જઈ હોય ભાઈ. કોને નડે? પુનઃ પતી જઈ હોય. આપણા બાપ દાદા રહ્યા એ કરોડપતિ હોય અને ગમે તે બેંકમાં ખાતું હોય, ચેક ભરો પડ દે 5 લાખ પાસ ફલાણા પાસ. પણ જેથી ખાતું નીલ થઈ જાય તેથી 500 રૂપિયાનો ચેક ભરજો, બેંક વાળા શરમ ભરે હે? બાઉન્સ થાય કે ના થાય? તેથી એવું કહે છે કે આમને 20 વર્ષ મારે આમના ખાતામાં 1.5 કરોડ પડ્યા હતા ચાલતા હતા ભાઈ. હવે તો તમારા ખાતામાં પુણે પડી હોય તો ચેક થાય હારા, નકર પછી ચાહે દાણા જોવરાય કઈ થાય રે ભાઈ. ખાવાના ખૂટે જોવરાવાના નહીં. સમજાય? કેટલા સમજાણું? હાથ ઊંચો કરો. તો હવે કોઈ જોરાવા નહીં રહો ને. અને હું એ તમને વચન આપું છું કે હું એક સાધારણ માણસ છું. બધાને ખબર છે આ ગામમાં કે આ ગામમાંથી 20 રૂપિયા મજૂરી કરતો આ ગામની બહાર ગયો છું. કેટલી? અને હું તો એનો આસાન માનું છું કે ગરીબીમાંથી અહીંથી બાવડું ચાલીને મને બીજે શહેરમાં કમાવા લઈ ગયા ને એ મારા માટે ભગવાન હતો. મોડા માણસ કોણ લઈ જાય? લઈ જાય? અત્યારે તો હારા સિમ્બોલની ગાડીઓ વળી જાય. બાપુ ચા જવું એમ તેથી થોડી સાયકલ નથી મળતી ભાઈ. પણ મારે તમને એ સમજાવું છું, હું બધું સમજાય દઈશ ભાઈ. અને હું વાત જોવાનું બેન રે હું લેવાનું આમાં બરાબર કે જોરાવું છે ભાઈ. આવતા નહીં હો, અમારું બુકિંગ છે. દર્શન કરવા રોજ આવો ભલા મારા મોડો હોંકારો ના હોય. બોલો દર્શન કરવા રોજ આવો ને. જોરાવન બેન કીધું આટલા બધા એમના એમ ખાઈ લો, પાડોશી ના ખાઈ લો કે જો હવે હું જોરાવ જાઉં મારા પાડોશમાં બેઠો એ મરી જાય. રોજ જમાડીને ખવડાવું. બોલો સેવા કરવી મારે. મને દાણા જોવાનો કોઈ શોખ નથી. મને માણા અહીંથી જેટલું જમાડી દઉં જેટલું ખવડાવી દઉં મને આનો શોખ છે. કોનું ખેંચી લઉં એવો નથી. કીધું ભાઈ માપનું આપજો બગાડ ના થાય. કીધું એટલે રજવાડું હોય અહીંયા બગડે જ નહીં ભલામાં. અને ચમ આવું કહું કે આમાં ગમે એ માણા હોય ને એને નાનો મોનો ઘરમાં પ્રસંગ કાઢ્યો હોય કે ના કાઢ્યો હોય, અને એ પ્રસંગ કાઢતા કેવો દમ આવ્યો હોય. આવે ને હગા હોય ભાઈબંધો હોય એ આપણને એમ કે હા તમતા તારો ભાઈ બેઠો હે મૂંઝાતો નહીં, લગ્નમાં 2 લાખ હું હાલી દઈશ.